ઓમ ગણેશ, જય માતાજી. હવે આ વખતે 29 તારીખે સૂર્યગ્રહણ છે, તો એની પાછળ આપણે શું કરવું શું ના કરવું, અને ખરેખરમાં ગ્રહણ છે આપણા દેશમાં દેખાવાનું છે કે નથી, આ તે બધા જ વિષય ઉપર આજે આપણે સત્સંગ કરીશું. મનની શંકાઓને થોડી દૂર કરીશ અને ક્યાં દેખાવાનું છે, કયો સમય છે, શું સૂતક કાળનો સમય રહેશે, આ બધું જ આજે સત્સંગ કરાવીશ. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સૌથી વધારે શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કરીને હું તમને એક વિનંતી કરીશ કે જો તમારા કોઈ પણ સગાવાલા દુનિયામાં કોઈ બીજા દેશમાં રહેતા હોય તો એમને અવશ્ય શેર કરજો. એનું કારણ છે કે ઘણા લોકો રહેતા હોય છે બીજા દેશમાં, પણ જ્યારે પંચાંગ અને આ મુહૂર્તોની વાત આવે ને ત્યારે એ આચરણ કરતા હોય છે આપણા દેશનું. આપણા દેશના સંસ્કાર, સંસ્કૃતિ, બધું જ આચરણ ગમે ત્યાં ખૂણામાં રહીએ દુનિયાના કરવું જ જોઈએ, પણ જ્યારે આ બધી વાત આવે ત્યારે આ સાયન્ટિફિક પણ છે, શાસ્ત્ર પણ છે, મેથેમેટિક્સ પણ ઇન્ક્લુડ છે, અને બધું જ આમાં હોય છે. તો એ સમય પ્રમાણે ન ચાલે, કારણ કે કોઈ દેશમાં આજે માની લો કે સવારના 5 વાગ્યા છે, આપણા દેશમાં રાતના 10 વાગ્યા છે, તો જે દેશમાં સવારે 5 વાગ્યા છે એ લોકો શું આપણા દેશના રાતના 10 વાગ્યાનું આચરણ કરશે? નહીં. ત્યાં સવાર થઈ છે તો ત્યાં સવાર જ થઈ છે, આપણી ત્યાં રાત થઈ છે તો રાત્રિ થઈ છે. એટલે દેશકાળ પ્રમાણે પંચાંગો અલગ હોય છે, એટલું મારું કહેવાનું અર્થ છે. વધારેમાં વધારે આ વિડીયો શેર કરજો, જેથી કરીને પાછો નવરાત્રિનો સમય છે, ભૂલમાંથી એવું ના થાય કે કોઈ આપણા વિદેશમાં રહેતા સગાવાલા કે આપણા કોઈ પણ હોય સંતાનોથી માંડીને કોઈ પણ એ કરવા જાય પુણ્ય અને ખરેખરમાં એમનાથી મહાપાપ થઈ જાય નહીં. એનું ધ્યાન રાખવા આ વિડીયોને વધારે શેર કરજો. હવે એ વિષય વિડીયો શરૂ કરીએ, અને મેં કીધું એમ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે સૌથી પહેલાં કે ગ્રહણ ક્યારે છે, તો ગ્રહણ છે 29 માર્ચ અને એનો સૂતક કાળ શરૂ થશે 28 માર્ચથી. હવે ગ્રહણ છે એ વાત નક્કી છે, પણ આપણા દેશમાં નથી દેખાવાનું એ પણ વાત નક્કી છે. એટલે આપણા ભારત દેશમાં સૂર્યગ્રહણ નથી દેખાવાનું, અને ગ્રહણ દેખાવાનું જ ન હોય તો પછી એની પાછળ આચરણ કે આ તે બધું સૂતક કે કોઈ નિયમ લાગુ જ નથી પડતા. એટલે એ આખો વિષય જ નીકળી ગયો બહાર. તો હવે આપણા દેશમાં નથી દેખાવાનું તો ક્યાં દેખાવાનું છે? તો ગ્રહણ જે છે એ યુરોપના બધા દેશોમાં મોટાભાગે દેખાશે, લંડનમાં દેખાશે, અને લંડનમાં જે આ ગ્રહણનો સૂતક કાળ જે છે, સૂતકનો સમય એ 28 માર્ચ સાંજે 9:16 થી શરૂ થશે અને 29 માર્ચ બપોરના 12 વાગે પૂરો થશે. એટલે જે સમયે જે સમયે ગ્રહણ પૂરું થશે 29 માર્ચ બપોરે 12 વાગે, એ સમયે એનું સૂતક પણ પૂરું થશે. હવે ગ્રહણ ક્યારે છે, તો ગ્રહણ 29 માર્ચે સવારે 10:07 શરૂ થશે. પરમગ્રાસ જે કહેવાય ને ગ્રહણનું એક પ્રોપર સમય જે પરમગ્રાહ્ય થાય જેમાં, એ 11:03 અને ગ્રહણ પૂરું થશે 12 વાગે. એટલે ગ્રહણ 29 માર્ચે 10:07 શરૂ થશે અને 12 વાગે પૂરું થશે. અને આ જે ગ્રહણનો સમય હોય છે 29 માર્ચ વાળો, એમાં કોઈ પણ માણસે જે ઓલરેડી શિક્ષા લીધી હોય, દીક્ષા લીધી હોય, મંત્ર સિદ્ધ કર્યા હોય, સ્તોત્ર સિદ્ધ કર્યા હોય, એમાં કોઈ માણસ જો આ સિદ્ધિ સાધનાઓ કરે તો ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય, એમાં કોઈ શંકા કે સંદેહ ના રાખશો. આ વાત થઈ લંડનની, યુનાઇટેડ કિંગડમ, યુરોપીય દેશોની. હવે બીજું, આ ગ્રહણ હવે બીજે ક્યાં દેખાવાનું છે, તો આ ગ્રહણ આંશિક રૂપે દેખાશે કેનેડામાં, અને કેનેડામાં 28 તારીખે સૂતકનો સમય રહેશે સાંજના 7:26 થી બીજે દિવસે 29 માર્ચ બપોરે 29 માર્ચ સવારે 7:13. એટલે કહેવાનો અર્થ છે કે સૂતક શરૂ થશે કેનેડામાં 28 માર્ચે સાંજે 7:26 થી બીજે દિવસે એટલે 29 માર્ચ સવારે 7:13 સુધી. હવે 7:13 સુધી કેમ, તો કેનેડામાં જે ગ્રહણનો સમય છે એ સવારે સૂર્ય ઉદય થશે ત્યાંથી ગ્રહણ શરૂ થાય છે, અને 7:13 સવારે પૂરું થશે. એટલે આ કેનેડાનો સમય થયો, અને સેમ એ જ નિયમો આવશે, અને એ જ મંત્ર સ્તોત્ર સાધના આદિ બધું છે એ આમાં કરી શકાય. એના પછી વાત છે આપણે યુએસએની, અમેરિકાની. તો અમેરિકામાં પણ આંશિક ગ્રહણ છે, અને એ 28 માર્ચે જે સૂતક શરૂ થાય છે એ સાંજે 7:17 થી શરૂ થશે 28 માર્ચથી સૂતક, અને બીજા દિવસ એટલે કે 29 માર્ચે સવારે 7:04 સૂતક કાળ પૂરો થાય છે. એટલે જે નિયમો બધું પાડવાનું હોય છે. હવે જે પ્રોપર ગ્રહણ છે એ 29 માર્ચે અમેરિકામાં સવારે સૂર્ય ઉદય થાય ત્યારથી 7:04 આખું પૂરું થશે. એટલે ગ્રહણનો સમય ઘણો ઓછો રહેશે, અને એ સમયમાં મંત્ર સિદ્ધિ, સ્તોત્ર સિદ્ધિ આદિ બધું જ તમે કાર્ય કરી શકો. એના સિવાયના જે દેશો છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ આદિ છે, ત્યાં કોઈ ગ્રહણ દેખાવાનું નથી.
અરબના જે બધા દેશો છે ત્યાંય નથી દેખાવાનું. છતાં પણ તમે જે દેશમાં રહેતા હોય એના પંચાંગનો પ્રયોગ કરવો અને પછી એ પ્રમાણેનું આચરણ કરવું. પણ મૂળ વિષય એ છે કે ઘણા લોકોનો પ્રશ્ન હતો કે નવરાત્રિ શરૂ થાય છે, અમાસ છે ને ગ્રહણ છે, તો અમે બધું શું કરીએ ને કેવી રીતે કરીએ? તો આપણા દેશમાં તો આ દેખાવાનું નથી, એટલે કંઈ આચરણની વાત આવતી જ નથી. જ્યાં દેખાવાનું છે ત્યાં એ દેશકાળ પ્રમાણે નિયમોનું આચરણ કે પાલન આદિ કરવાનું રહેશે. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે. તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી.